એક્સેલમાં ફોર્મ કંટ્રોલ દ્વારા કઈ રીતે ડેટા એન્ટ્રી કરી શકાય તે માટે એક ડેમો જોઈશું, જેમાં સૌથી પહેલા સ્ક્રીન પર જોવા મળતા એડ ડેટા સિલેક્ટ કરતા આ મુજબના ફોર્મમાં નામ આપીશું, એજ સિલેક્ટ કરીશું, કેલ્ક્યુલેશન, સ્કોલરશિપ સ્ટેટસ નો. તે જ રીતે ફરીથી કોઈ નામ આપીશું, એજ, ક્વોલિફિકેશન, સ્કોલરશિપ. તો આ મુજબ એક ફોર્મ દ્વારા એક્સેલની શીટમાં એન્ટ્રી કરી શકાય છે. આ માટે સૌથી પહેલા કોમ્પ્યુટરમાં એક્સેલને ઓપન કરીશું. તે માટે સ્ટાર્ટ એક્સેલ સર્ચ કરતા આ મુજબ જોવા મળશે. તેને ઓપન કરીશું. ત્યાર પછી જે શીટમાં ફોર્મ દ્વારા એન્ટ્રી કરવાની હોય તે શીટને સૌથી પહેલા તૈયાર કરીશું, જેમાં એસઆર નંબર, નેમ, એજ, ક્વોલિફિકેશન, સ્કોલરશિપ. તો આ મુજબ કોલમમાં હેડિંગ આપીશું. ત્યાર પછી તેમાં સામાન્ય મોડિફિકેશન કરીશું, જે અગાઉ આપણે એક્સેલમાં શીખેલા છીએ, જેમાં જરૂરિયાત મુજબના ખાના તેમજ ઓલ બોર્ડર્સ, બોલ્ડ, ફોન્ટ સાઇઝ વધારો, સેન્ટર, બેક કલર. તો આ મુજબ શીટ તૈયાર છે, જેમાં એક ડેમો એન્ટ્રી આપીશું 0 ડેમો, એજ કોઈ નંબર આપી દઈશું, ક્વોલિફિકેશન પીએચડી, સ્કોલરશિપ નો. એક્સેલને શીટને સેવ કરવા માટે અગાઉની જેમ સિલેક્ટ કરીશું સેવ ટાઈપની અંદર મેક્રો અનેબલ્ડ વર્કશીટ સિલેક્ટ કરીશું, કારણ ફોર્મ કંટ્રોલનો ઉપયોગ કરવાનો હોવાથી. ફાઇલને નામ આપીશું ડેટા એન્ટ્રી ફોર્મ. ત્યાર પછી સામાન્ય ફેરફાર, જેથી ડેમો એન્ટ્રીનો ખ્યાલ આવે. આગળ સ્ક્રીનમાં મેનુમાં ડેવલપર ઓપ્શન, જો આ ઓપ્શન ના જોવા મળતો હોય તો ફાઇલ, ઓપ્શન્સ, કસ્ટમ રિબન, ડેવલપર ઓપ્શન જો બંધ હોય તો ઓન કરીશું, ઓકે આપીશું, જેથી ડેવલપર મેનુ જોવા મળશે, જેમાં વીબી વિઝ્યુઅલ બેઝિક સિલેક્ટ કરતા આ મુજબની સ્ક્રીન જોવા મળશે. અહીંયા 3 શીટ આપેલી છે. પહેલી શીટમાં રાઇટ ક્લિક કરીને ઇન્સર્ટ યુઝર ફોર્મ, જેથી આ પ્રકારનું ફોર્મ ખુલશે. આ ફોર્મની અંદર આપેલ 3 વિન્ડો ને તમે એડજસ્ટ કરી શકો છો. આ એ યુઝર ફોર્મ છે. યુઝર ફોર્મનું નામ તમે બદલી શકો છો. કોપા એક્સપર્ટ્સ. નીચે આપેલ છે કેપ્શન, જે ફોર્મની ઉપર જોવા મળે છે યુઝર ફોર્મ 1, એ જગ્યાએ પણ આપીશું કોપા એક્સપર્ટ્સ. ત્યાર પછી વિન્ડોને જરૂરિયાત મુજબ એડજસ્ટ કરી શકો છો. આપેલ વિન્ડો ન હોય તો આ તમામ વિન્ડોને તમે લાવી શકો છો વ્યૂ મેનુમાંથી, જેમાં પ્રોપર્ટી એક્સપ્લોરર, પ્રોજેક્ટ એક્સપ્લોરર, જેથી આ વિન્ડો આવશે. આ સિવાય પ્રોપર્ટી વિન્ડો તેમજ યુઝર ફોર્મને સિલેક્ટ કરીને વ્યૂમાં ટૂલબોક્સ. તો આ મુજબ તમામ વિન્ડોને લાવી શકાય છે જો અવેલેબલ ના હોય તો. હવે યુઝર ફોર્મને તૈયાર કરીશું. તે માટે આપેલા ટૂલબોક્સનો ઉપયોગ કરીશું, જેમાં સૌથી પહેલા લેબલને સિલેક્ટ કરતા ફોર્મ પર આવીને ડ્રેગ કરીને આ મુજબનું લેબલ તૈયાર કરીશું, જ્યાં તમે કેપ્શનમાં ફેરફાર કરી શકો છો. ત્યાર પછી ફોન્ટ સિલેક્ટ કરીશું બોલ્ડ 14. ત્યાર પછી બેક કલર
પસંદ હોય એવો કોઈ પણ કલર આપી શકો છો. આ સિવાય કેટેગરાઇઝમાં ગોઠવાયેલા ઓપ્શનની અંદર ટેક્સ્ટ અલાઇન સેન્ટર, તો આ મુજબ એક લેબલ તૈયાર છે, તેને કોપી કરીને પેસ્ટ આપીશું. તે માટે શોર્ટકટ પણ વાપરી શકો છો. લાઈનમાં ગોઠવીશું. આપણે જરૂરિયાત છે કુલ 4, તો તેટલા લેબલ આ પ્રકારે ગોઠવીશું. દરેકમાં સિલેક્ટ કરીને કેપ્શનમાં જઈને તમે નામમાં ફેરફાર કરી શકો છો. એજ, ક્વોલિફિકેશન, સ્કોલરશિપ, આ તમામને એક સાથે સિલેક્ટ કરીને ફેરફાર કરી શકાય છે, જેમાં ફોર્મેટ, અલાઇન, લેફ્ટ, બોથ હાલ સરખા છે, જેથી ફરક પડતો નથી. પરંતુ જો કોઈ લેબલ નાના મોટી હોત અને ત્યાર પછી તેને સિલેક્ટ કરવામાં આવતું, તો ત્યારે તમે તે ફરક જોઈ શકશો. બોથ, તો આ મુજબ એક સિલેક્શનથી બધાની સાઇઝ એક સરખી કરી શકાય છે. ત્યાર પછી બાજુ માટે ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરીશું. ટેક્સ્ટ બોક્સને ડ્રેગ કરીને અહીંયા ડ્રો કરીશું. તે જ રીતે એ ટેક્સ્ટ બોક્સમાં પણ ફેરફાર કરીશું, જેમ કે ફોન્ટની સાઇઝ, બોલ્ડ, 12 નંબર. આ સિવાય ફોર કલર મતલબ ફોન્ટના કલરમાં પણ ફેરફાર કરી શકો છો, જે રન ટાઈમમાં જોવા મળશે. ચેક કરવું હોય તો રન કરતા ત્યાં ટાઈપ કરીશું તો તમને તે કલર જોવા મળે છે. ક્લોઝ આપીશું. ત્યાર પછી તેની કોપી કરીને પેસ્ટ આપતા બીજું એક ટેક્સ્ટ બોક્સ લઈશું એજ માટે, પરંતુ અહીંયા એજને સિલેક્ટ કરવા ઉપયોગ કરીશું સ્પિન બટનનો. તો તે માટે એક સ્પિન બટન જોવા મળશે. તે સ્પિન બટનને સિલેક્ટ કરશું અને અહીંયા તે સ્પિન બટનને ડ્રો કરીશું. એ સ્પિન બટનને ટેક્સ્ટ બોક્સની સાઇઝ પ્રમાણે એડજસ્ટ કરીશું. ત્યાર પછી ક્વોલિફિકેશન માટે કોમ્બો બોક્સને લઈશું. કોમ્બો બોક્સને અહીંયા ડ્રો કરીશું. અને સ્કોલરશિપ માટે તે માટે ચેકબોક્સ લઈશું. આ સિવાય કોમ્બો બોક્સમાં પણ કલર તેમજ ફોન્ટ અગાઉની જેમ ટેક્સ્ટ બોક્સમાં જે કરેલ તે મુજબ સેટ કરી શકો છો. સ્કોલરશિપ માટે ચેકબોક્સ સિલેક્ટ કરીને તેને પણ ડ્રો કરીશું. સાઇઝ એક સરખી રાખવાનો પ્રયત્ન કરીશું. તે ચેક્સ બોક્સમાં પણ ફેરફાર કરીશું. કેપ્શન ત્યાં આપીશું સ્ટેટસ. આ સિવાય ફોર કલર અને સાઇઝમાં થોડો ફોન્ટમાં ફેરફાર કરીશું. તે માટે ફોન્ટ બોલ્ડ 12. તો આ મુજબ 4 એક સરખા ફોન્ટ જોવા મળશે. આ પ્રકારે એક સાથે સિલેક્ટ કરીને ફોર્મેટ, બોથ, જેથી એક સરખા ફેરફાર જોવા મળશે, પરંતુ ત્યાર પછી સ્પિન બટનમાં એડજસ્ટ કરીને ટેક્સ્ટ બોક્સ મુજબ ગોઠવીશું, જેથી બાકીના 4 ઓપ્શનની સાઇઝ એક સાથે ઓટો એડજસ્ટ ફિટ થયેલ હાલ સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછી બાકીના ઓપ્શનમાં કમાન્ડ બટનને સિલેક્ટ કરીને તેને પણ નીચેની સાઈડ ડ્રો કરીશું. તેમાં પણ કેપ્શન આપીશું એડ. ફોર કલર ફેરફાર કરી શકો છો. પસંદ ના હોય તો અન્ય કલર આપીશું, જેમ કે બ્લેક. આ સિવાય ફોન્ટ 12
ઓકે આપીશું. આ સિવાય બટનના બેક કલરમાં પણ ફેરફાર કરી શકાય છે. સિલેક્ટ કરીશું બેકગ્રાઉન્ડ વિન્ડો. ત્યાર પછી બટનને કોપી ક્રિએટ કરીશું. કોપી પેસ્ટ. હજી એક બટનની જરૂર છે, કોપી પેસ્ટ. તેને એક લાઇનમાં અરેન્જ કરીશું. ત્યાર પછી નામમાં ફેરફાર, જેમ કે બીજું બટન ગણીશું ક્લિયર અને ત્રીજું એક્ઝિટ. તો આ પ્રકારે સામાન્ય ડિઝાઇનિંગ તૈયાર છે. તો આ પ્રકારે ડિઝાઇન તૈયાર કરીને તેને ચેક કરવા રન કરીશું. બંધ કરીશું. આ તમામને સિલેક્ટ કરીને એક નવા ટૂલનો ઉપયોગ કરીશું, જેનું નામ છે ફ્રેમ. ફ્રેમને ડ્રો કરીશું. ત્યાં આપીશું પેસ્ટ, જેથી ફ્રેમમાં બેકગ્રાઉન્ડ કલર પણ બદલી શકાય. ત્યાં ફ્રેમનું કેપ્શન બદલીશું. ફિલ ધ ફોર્મ અથવા ડેટા. આ સિવાય બેક કલર બદલી શકો છો. રન કરાવીશું તો આ મુજબ જોવા મળશે. આ સિવાય ફોર્મ અને ફ્રેમ બંને વચ્ચે આ મુજબ જરૂરિયાત મુજબ તમે જગ્યાને એડજસ્ટ કરી શકો છો. રન કરાવીશું તો આ મુજબ જોઈ શકાય છે. તમને જે પસંદ હોય તે પ્રમાણે એડજસ્ટ કરીશું. જરૂર લાગે તો સામાન્ય જગ્યા મૂકીશું, ના મૂકવી હોય તો પણ વાંધો નહીં. તો ફોર્મ તૈયાર છે. ત્યાર પછી ફોર્મમાં સૌથી પહેલા સ્પિન બટન. સ્પિન બટનને ડબલ ક્લિક કરીશું, જેથી આ પ્રકારની વિન્ડોમાં એક લાઈન ટાઈપ કરીશું. તે લાઈનમાં આ ટેક્સ્ટ બોક્સનું નામ લઈશું. નામ છે ટેક્સ્ટ બોક્સ 2. તો તે જ નામ ફોલો કરશું કોડિંગમાં. ટેક્સ્ટ બોક્સ 2 ડોટ વેલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ સ્પિન બટન 1 ડોટ વેલ્યુ. ફાઇલને સેવ કરીશું. ત્યાર પછી રન કરાવતા સ્પિન બટન દ્વારા વેલ્યુ વધારી શકાય છે, જે તમે જોઈ શકો છો. પણ શરૂઆત થાય છે 0 થી. તો એ જ લિમિટ મિનિમમ તમે પ્રોપર્ટીમાંથી સેટ કરી શકો છો, જ્યાં મિનિમમ વેલ્યુ 16 અથવા 18 જરૂરિયાત મુજબ તમે આપી શકો છો. મેક્સિમમ છે 100. ફરી રન કરાવીશું તો હવે એજની શરૂઆત 18 થી શરૂ થતી જોવા મળશે. ત્યાર પછી કોમ્બો બોક્સ. કોમ્બો બોક્સમાં લિસ્ટ ક્વોલિફિકેશનનું આવવું જોઈએ. તે માટે તે લિસ્ટને એક્સેલમાં બીજી કોઈ શીટમાં જઈને તે લિસ્ટને અહીંયા ટાઈપ કરીશું, જેમ કે 10th પાસ, 12th પાસ, એની ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, પીએચડી અને લાસ્ટ અધર. તો આ મુજબ એક લિસ્ટને તૈયાર કરીને તેને નામ આપીશું લિસ્ટ અંડરસ્કોર ક્વોલિફિકેશન. તો આ લિસ્ટને જે નામ આપ્યું છે એ નામને કોપી કરી લઈશું અને તે નામને VBAમાં આવીને કોમ્બો બોક્સ સિલેક્ટ કરીને ત્યાં ઓપ્શન જોવા મળશે રો સોર્સ. તે ઓપ્શનમાં તેને પેસ્ટ આપીશું, જેથી એ લિસ્ટ અહીંયા એડ થઈ જશે. તે ચેક કરવા રન કરશું તો હવે ક્વોલિફિકેશનનું લિસ્ટ તમે જોઈ શકો છો. ત્યાર પછી આપેલ વિન્ડો માટે એક્ઝિટ બટન લઈશું. એક્ઝિટ બટનમાં ફક્ત એક લાઈન
અનલોડ મી. તે ચેક કરવા માટે રન કરાવીશું. એક્ઝિટ ક્લિક કરતા હવે એક્ઝિટ કાર્ય કરે છે. તે જ રીતે ક્લિયર બટન ડબલ ક્લિક કરતા તે પહેલા ટેક્સ્ટ બોક્સ 1, ટેક્સ્ટ બોક્સ 2 નામ તમે જોઈ શકો છો, કોમ્બો બોક્સ 1 અને ચેક બોક્સ 1. તો આ ચારે ચારને ક્લિયર કરવા માટે અહીંયા તે 4 લાઈન ટાઈપ કરીશું. ટેક્સ્ટ બોક્સ 1 ડોટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટ ટેક્સ્ટ બોક્સ 2 ડોટ વેલ્યુમાં બ્લેન્ક આપીશું. આ સિવાય કોમ્બો બોક્સ 1 ડોટ વેલ્યુ અને લાસ્ટ ચેકબોક્સ 1 ડોટ વેલ્યુ જ્યાં આપીશું ફોલ્સ, FALSE. ફાઇલને સેવ કરીશું. તે ચેક કરવા માટે રન કરીશું. નામ કોઈ ટાઈપ કરીશું, એજ સિલેક્ટ કરીશું, ક્વોલિફિકેશન સિલેક્ટ કરીશું અને સ્ટેટસ ક્લિયર આપતા તે ક્લિયર થયેલું જોઈ શકો છો. ચેકબોક્સ એકલું હોય તો પણ તે ક્લિયર થશે. તો આ પ્રકારે ક્લિયર બટન કામ કરે છે. એક્ઝિટ આપીશું. શીટ 1 અહીંયા એન્ટ્રી થવી જોઈએ એડ બટન ક્લિક કરતા. તો એડ બટન માટે પણ આપીશું કોડિંગ. એડ સિલેક્ટ કરતા આ પ્રકારની કોડિંગની વિન્ડોમાં ટાઈપ કરીશું શીટ 1 ડોટ એક્ટિવેટેડ. ત્યાર પછી રેન્જ કૌંસમાં A1 લઈશું ડોટ એન્ડ એક્સેલ ડાઉન ડોટ ઓફસેટ 1/0 ડોટ વેલ્યુ ઇક્વલ ટુ આપીને આગળની લાઈનને કોપી કરીશું એક્સેલ ડોટ સુધી. તેને કોપી કરીને બાજુમાં ફરીથી આપીશું પેસ્ટ ડોટ વેલ્યુ અને ત્યાં લઈશું +1. આ છે નવી લાઈનમાં આવવા માટે, જેથી ખાલી લાઈનમાં આવીને ડેટા એડ કરી શકાય તે માટે આ લાઈન હંમેશા ટાઈપ કરીશું. આ સિવાય ઇક્વલ ટુ સુધીની લાઈનને કોપી કરીશું 4 વાર, કારણ કે આપણે 4 ડેટા ઇન્સર્ટ કરીએ છીએ તેટલા માટે. ત્યાર પછી તેમાં ફેરફાર કરીશું. A1 ની જગ્યાએ B1, C1, D1 અને E1. હવે B1 માં સૌથી પહેલા નામ આપેલ છે. નામ માટે છે ટેક્સ્ટ બોક્સ 1 ડોટ વેલ્યુ. તે જ રીતે બીજામાં છે ટેક્સ્ટ બોક્સ 2 ડોટ વેલ્યુ. ત્રીજામાં છે કોમ્બો બોક્સ 1 ડોટ વેલ્યુ. હવે ચેકબોક્સ માટે ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીશું. તે માટે પહેલા લઈશું વેલ્યુ, ચેકબોક્સ ની જગ્યાએ ફક્ત ટાઈપ કરીશું ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર યસ. આ જ લાઈન ફરી સિલેક્ટ કરીને પેસ્ટ આપીશું. ત્યાં આપીશું નો. આ સ્ટેટમેન્ટ માટે ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીશું. ઇફ ચેકબોક્સ 1 ડોટ વેલ્યુ ઇક્વલ્સ ટુ ટ્રુ, ધેન પછી આપીશું એલ્સ અને અંતે એન્ડ ઇફ અને ત્યાર પછી અનલોડ મી. ફાઇલને સેવ કરીશું. વિન્ડોને બંધ કરીશું. હવે રન કરાવીને ચેક કરીશું. નામ આપીશું એજ, ક્વોલિફિકેશન, સ્ટેટસ. એડ કરતા જ તે લાઈન એક્સેલમાં એડ થઈ ગઈ છે. ક્રોસ ચેક કરવું હોય તો એક્સેલમાં જઈને
1 નંબર મુંજાલ નામની એન્ટ્રી તમે અહીંયા જોઈ શકો છો, પરંતુ તે માટે વારંવાર VBAમાં વિઝ્યુઅલ બેઝિકમાં આવવાની જરૂર નથી. તે માટે એક્સેલની અંદર જ એક બટન ઉમેરીશું, જે બટન દ્વારા ઇન્સ્ટન્ટ એન્ટ્રી કરી શકાય. ડિઝાઇન મોડ, ઇન્સર્ટમાં લઈશું કમાન્ડ બટન. અહીંયા કમાન્ડ બટનને ડ્રો કરીશું, તેમાં સામાન્ય ફેરફાર કરીશું. ડબલ ક્લિક કરતા આ મુજબ વિઝ્યુઅલ બેઝિકમાં તે તમને જોવા મળશે. ત્યાં તમે તેની પ્રોપર્ટીમાં ફેરફાર કરી શકો છો, જેમ કે કેપ્શન, એડ ડેટા, આ સિવાય બેક કલર, ફોર કલર, ફોન્ટ. ત્યાર પછી બંધ કરીશું. એક્સેલમાં આવીશું. આ મુજબનું ડેટા જોવા મળે છે બટન. ત્યાર પછી વ્યૂ ગ્રીડ લાઇનને બંધ કરીશું, જેથી આ મુજબનું બટન જોવા મળે છે. ત્યાં બટનમાં બેક કલરમાં ઈચ્છો તો હજી બદલી શકો છો. તો આ મુજબનું બટન જોવા મળે છે. હવે આ બટનને તે ફોર્મ અસાઇન કરવા ત્યાં એક લાઇન ટાઈપ કરીશું, જેમાં યુઝર ફોર્મનું નામ આપણે આપેલ કોપા એક્સપર્ટ્સ, તે જ નામ ટાઈપ કરીશું, કોપા એક્સપર્ટ્સ ડોટ શો. અહીંયા નામ તે તમે જોઈ શકો છો, જે નામ હોય તે આપીશું. હવે ફાઇલને સેવ કરીશું, રન કરાવીશું. જ્યાં એન્ટ્રી કરીશું, દરેક ઓપ્શન સિલેક્ટ કરીને એડ આપતા જ તે એક્સેલમાં એડ થઈ જાય છે. તો તે માટે હવે વિઝ્યુઅલ બેઝિકમાં જવાની જરૂર નથી. અહીંથી જ આ બટનને સિલેક્ટ કરતા આ પ્રકારની વિન્ડો ખુલશે, જ્યાં તમે આ વેલ્યુ આપીને ડેટા એન્ટ્રી સીધી એક્સેલ શીટમાં કરી શકો છો. એડ આપતા ડેટા એડ થઈ ગયો છે. તો આ મુજબ દરેક એન્ટ્રી માટે એડ બટન સિલેક્ટ કરીને ફોર્મ ફિલ કરીશું, અને જેવું એડ આપીશું તો તે એક્સેલની શીટમાં એડ થઈ જશે. તો આ મુજબ ફોર્મ કંટ્રોલનો ઉપયોગ કરીને આ મુજબનું ફોર્મ બનાવી શકાય છે, જેના દ્વારા એક્સેલની શીટમાં એન્ટ્રી કરી શકાય. ડેવલપર ટૂલ, વિઝ્યુઅલ બેઝિક બંધ કરીશું. હવે આપેલ ફોર્મને ઓપન કરીશું. જો ફોર્મ સેવ કરેલ હોય તો આ મુજબ ફોર્મને ઓપન થશે. હવે VBA વિઝ્યુઅલ બેઝિકને ઓપન કર્યા વગર જ સીધું એડ બટન દ્વારા ડેટા એન્ટ્રી કરી શકાય છે. તે માટે હવે વારંવાર વિઝ્યુઅલ બેઝિક ઓપન કરવાની જરૂર નથી. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.